तो विद्यार्थी मित्रों धोरण 10 विषय गणित में આપણે चैप्टर नंबर 5 છે સમાંતર શ્રેણી બરાબર। ચેપ્ટર નંબર 5 નું નામ છે સમાંતર શ્રેણી। એમાં આપણે સ્વાધ્યાય 5.1 તરફ જોઈએ। એમાં પહેલો દાખલો એકદમ સહેલો છે। તમારું પાઠ્યપુસ્તક છે એમાં રકમ બરાબર વાંચી પહેલો દાખલો સમજજો, તમને સમજાઈ જાય એવું છે। હવે આપણે બીજા દાખલા ઉપર જઈએ। સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 2। જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે। કોઈ પણ સમાંતર શ્રેણી હોય એ કેવી હોય સમજો। તો પહેલા આપણે માનો કે પહેલું પદ કોઈ પણ લે, પહેલું પદ છે 8 છે, બીજું પદ 10, પછી 12, 14, આ સમાંતર શ્રેણી કહેવાય। અને બે પદ વચ્ચેનો તફાવત છે એ અચળ હોવો જોઈએ। આ બે પદ વચ્ચે 10 - 8 2, 12 - 10 એવી રીતની કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય ક્રમમાં તો એને શ્રેણી કહેવાય। તફાવત અચળ હોય તો એવા પ્રકારની શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય। સમાંતર શ્રેણીના પહેલા પદને a કહેવાય, એનો તફાવત છે એને d કહેવાય। d એટલે 10 - 8 મળે આપણને। લામ આપણે કોઈ પણ સમાંતર શ્રેણીનું પહેલું પદ છે એને હંમેશા a કહેવાય, તફાવતને d કહેવાય। તો આપણે આ દાખલામાં શું કહ્યું છે, a અને d આપેલા છે, તો a અને d આપેલા હોય એવી સમાંતર શ્રેણીના આપણે પ્રથમ 4 પદ શોધવાના છે। સમજો, પહેલું પદ આપ્યું, સામાન્ય તફાવત આપ્યો, તો એનો ઉપયોગ કરી અને આપણે પ્રથમ 4 પદ એ શ્રેણીના ક્યાં ક્યાં હોય એ આપણે શોધવાના છે। સમજો બરાબર। રાઈટ છે ક્વેશ્ચન માં જવાબ એ પેલો માં a 10 આપ્યા અને d પણ 10 આપ્યા, એટલે આ છે પ્રથમ પદ, કેટલું છે 10। પછી સામાન્ય તફાવત, પેલો દાખલો છે આવો લખો d પણ કેટલા છે 10 છે। એટલે આપણે પ્રથમ પદ a છે 10 છે અને d છે એ પણ કેટલા છે 10 છે। સમજો બરાબર, a 10 અને d પણ કેવા છે 10 જ આપેલા છે। એટલે આમ આપણે હવે આ જે સામાન્ય શ્રેણી છે એ આપણે a 10 છે અને d પણ 10 છે। સમજો બરાબર। તો હવે આપણે એને શું કરવાના છે, પ્રથમ પદ તો મળી ગયું, આપણે પ્રથમ પદ a બરાબર 10 મળ્યું। હવે બીજું પદ જોઈએ આપણે, તો બીજા પદનું સૂત્ર શું છે, પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત। આ બીજા પદનું સૂત્ર, એટલે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d એ 10 છે, d પણ 10 છે, એટલે બીજું પદ આપણને 10 + 10 એટલે 20 મળે। કયું પદ મળ્યું, આ બીજું પદ। સમજો બરાબર। એટલે આ બીજું પદ કઈ મળ્યું, 10 + 10 એટલે 10 ને 10 આપણને 20 મળી ગયું। તો આપણે ત્રીજું પદ જોતું હોય તો બીજા પદમાં શું કર્યું, પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત। ત્રીજું પદ જોતું હોય તો આપણે શું લખવાનું, બીજું પદ પ્લસ સામાન્ય તફાવત। બીજું પદ આપણી પાસે 20 છે, સામાન્ય તફાવત કેટલો છે 10, એટલે ત્રીજું પદ કયું થયું 30 થયું। પેલું 10 થયું, બીજું 20 થયું, ત્રીજું 30 થયું। હવે ચોથું પદ લઈએ આપણે, તો ચોથું પદ એટલે શું લખવાનું, ત્રીજું પદ પ્લસ સામાન્ય તફાવત। સમજો બરાબર। તો આમાં ત્રીજું પદ કયું છે 30, સામાન્ય તફાવત કેટલો છે 10, એટલે ચોથું પદ કયું છે 40 થયું। એટલે આમ આપણે પહેલો દાખલો કયો હતો, સામાન્ય તફાવત અને પ્રથમ પદ 10, સામાન્ય તફાવત પણ 10, તો એના પ્રથમ 4 પદ શોધવાના હતા। પ્રથમ પદ તો આપણે જે આપ્યું કહેવાય 10, બીજું પદ એટલે શું કરવાનું, પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત લેવાનું,
એટલે સામાન્ય પ્રથમ પદ એ સામાન્ય તફાવત d તો 10 પ્લસ 10 એટલે 20 થઈ જાય. એટલે આ બીજું પદ છે 20 થાય. ત્રીજું પદ છે બીજું પદ વત્તા સામાન્ય તફાવત. તો બીજું પદ 20 હતું, સામાન્ય તફાવત કેટલો હતો? 10 કેટલા થાય? 30. એ જે ચોથું પદ છે ત્રીજું પદ વત્તા સામાન્ય તફાવત. તો ત્રીજું પદ 30 વત્તા 10 એટલે 40. હવે આ આપણે જુદી રીતે કરવું હોય બીજા પદથી તો આપણે બીજું પદ જોતું હોય તો બીજું પદ બરાબર આમ પણ થાય, a પ્લસ 2d પણ થાય આ રીતે. તો a કેટલા છે? 10. 2 હાઉસમાં d કેટલા છે? 10. તો 10 વત્તા 20 કેટલા થયા? 30. એટલે બીજું પદ a પ્લસ 2d થી મળે તો 10 વત્તા 2 ગુણ્યા d ની કિંમત 10 અને 10 વત્તા 20 એટલે 30. એવી રીતે ત્રીજું પદ હોય તો a પ્લસ અહીંયા બીજા પદમાં 2d હતા, ત્રીજા પદમાં આપણે કેટલા હશે? a પ્લસ d. બીજું પદ છે a પ્લસ d ખાલી a પ્લસ d જ આવશે. એટલે 10 પ્લસ 10 એટલે એ 20 થશે a પ્લસ d. પણ ત્રીજું પદ જોતું હોય તો a પ્લસ 2d લેવાનું. સમજો a પ્લસ 2d લેવાનું. એટલે a એટલે પેલું પદ છે 10, 2 ગુણ્યા 10 એટલે 10 પ્લસ કેટલા? 20 કેટલા મળ્યા? 30. આ બે રીતે મળી શકે. ખાલી પ્રથમ પદ જ આપ્યું હોય પછી આગળના પદ આપણી પાસે ન હોય અને સીધા પદ આપણે ચોથું પદ શોધવું હોય. માનો કે આપણે ચોથું પદ શોધવામાં બરાબર તો a પ્લસ શું કરવાના? 3d કરવાના. એટલે a કેટલા છે? 10 પ્લસ 3 d ની કિંમત કેટલી છે? 10. એટલે 10 પ્લસ આ કેટલા થયા? 30. ચોથું પદ કયું થયું? 40. એટલે આપણે કોઈ પણ શ્રેણીનું ગમે એટલું પદ શોધવું હોય તો એને આપણે n કે એના માટેનું સૂત્ર a પ્લસ n 1d થી લીધું. કોઈ પણ શ્રેણીનું ગમે n એટલે n નું પદ. આ પ્રથમ પદ છે, n નું પદ છે, સામાન્ય તફાવત છે. ગમે એટલું પદ શોધવું હોય તો આ રીતે આપણે મળી શકે. એટલે આ દાખલાની અંદર આ પણ રીત કરી શકો, આ પણ રીત કરી શકો, જે તમને યોગ્ય લાગે. આ ભૂલાઈ ગયું તો આમાં વિચાર કરવાનો, આ ભૂલાઈ ગયું તો આમાં વિચાર કરવાનો. અને દાખલામાં પ્રથમ પદ ને a ને d પણ ચોથું પદ ડાયરેક્ટ તમારે જોતું હોય તો તમને આ સરળ રહે. ક્રમમાં જોતા હોય દરેક પદ તો આ રીત છે સરળ રીત. એટલે તમને જે સરળ લાગતું હોય એ રીત છે એ તમારે અપનાવવાની છે અને દાખલો બરાબર સમજી અને દાખલો તમારે વિચારવાનો છે. એટલે એમ આપણે હવે આગળ જઈએ. હવે બીજો દાખલો પણ આપણે વિચારીએ. જો એનો જવાબ હવે 2. એમાં a બરાબર -2 છે અને b બરાબર 0 છે. સમજો બરાબર સાવ સહેલું છે. તો આપણે પ્રથમ પદ તો મળી ગયું. પ્રથમ પદ a બરાબર કેટલા? -2. હવે આપણે શું જોઈએ? બીજું પદ જોઈએ. બીજા પદનું સૂત્ર શું છે આપણી પાસે? પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત. તો પ્રથમ પદ કયું છે આપણી પાસે? -2. સામાન્ય તફાવત 0. બીજું પદ કેટલું આવ્યું? -2. બીજું મળ્યું. હવે ત્રીજું જોતું હોય તો અહીં ત્રીજું જોતું હોય તો બીજું પદ આવે. બીજું પદ પ્લસ સામાન્ય તફાવત. એટલે આ બીજું પદ કયું છે? -2. સામાન્ય તફાવત 0. ત્રીજું પદ પણ કયું થયું? -2 થયું. કારણ સામાન્ય તફાવત 0 છે. ચોથું પદ જોતું હોય તો ચોથું છે એટલે ત્રીજું લખવું પડે. ત્રીજું પદ પ્લસ સામાન્ય તફાવત. એટલે ત્રીજું પદ કયું છે આપણી પાસે? -2. સામાન્ય તફાવત 0. ચોથું પદ પણ -2. એટલે આમાં તો d 0 છે, d 0 છે. એટલે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ કોઈ પણ પદનું ગમે એટલું પદ જોતું હોય તો -2 જ આવશે. એટલે આપણે પ્રથમ 4 પદ એમ લખવું હોય તો લખાય -2 ને -2 મળી શકે આપણને. એટલે આમ એવી શ્રેણી હતી આપણી પાસે બીજા દાખલામાં.
કે a એટલે પ્રથમ પદ -2 હતું અને d સામાન્ય તફાવત 0 હતો, તો એનો પ્રથમ પદ -2 સમજો બરાબર, બીજું પદ એટલે પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત, પ્રથમ પદ -2 પ્લસ 0 એટલે બીજું પદ -2 આવ્યું, એટલે ત્રીજું પદ જોતું હોય તો બીજું પદ વત્તા સામાન્ય તફાવત એટલે -2 પ્લસ 0 આવે તો -2 થાય, ચોથું પદ જોતું હોય ત્રીજું પદ પ્લસ સામાન્ય તફાવત તો -2 પ્લસ 0 એટલે માઇનસ. આમ આપણે કેટલા પદ મળી જાય? 4 પદ છે એ આપણને આ રીતે મળી જતા હોય છે. હવે આપણે આ રીતનો ત્રીજો દાખલો જોઈએ, સમજો બરાબર. a બરાબર કેટલા છે? 4, b બરાબર કેટલા છે? -3 છે. ત્રીજા દાખલામાં a બરાબર 4, d બરાબર -3. આપણે શું કરવાનું છે? આવી સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. આમાં પહેલા એક વસ્તુ તમે શીખવા, ખાલી ચોથું પદ માંગવાનું, પ્રથમ 4 પદ નથી. ચોથું પદ જોતું હોય તો શું કરવાનું? તો આપણે એનું સૂત્ર છે પ્રથમ પદ એટલે આમ જ a પ્લસ ચોથું પદ હોય તો 3d લખવાનું. આ કઈ રીતે હવે સમજાવું તમને. સૂત્રને તમે શું કીધું? a n 1d into d. તો કેટલા આમાં a કેટલા છે આપણી પાસે? 4, d કેટલા છે? -3. પદ કેટલું જોઈએ આપણે? ચોથું. તો આપણે a 4 લખવાના. તો આ a કેટલા છે આપણી પાસે? 4 સમજો, પ્લસ n કેટલા છે? ચોથું પદ એટલે 4 -1 અને d કેટલા છે આપણી પાસે? -3. તો આપણે આ a હમણાં a લેવા છે તો a + 4 - a કેટલા થયા? 3d થઈ ગયા અને d લેવા છે. અને ચોથું પદ જોતું હોય a4 તો એનું સૂત્ર શું થાય? a + 3d થાય. પાંચમું જોતું હોય પાંચમું પદ તો a + 4d થાય. 15મું જોતું હોય તો a + 14d થાય. આ સામાન્ય સૂત્ર છે. a અને d આપ્યા હોય તો એ સમાંતર શ્રેણીનું ગમે એટલા પદ છે આપણે મળી શકે. અહીં જો a + 3d ક્યાંથી આવ્યા? a + 3d ક્યાંથી આવ્યા? ચોથા પદ એ સમજો. આ એનું સૂત્ર છે. કોઈ પણ સમાંતર શ્રેણીનું ગમે એટલા પદ, ગમે એટલા એટલે a n તો a + n - 1d એનું સૂત્ર છે. એટલે a એટલે કેટલા પદ ચોથું એટલે a n ની જગ્યાએ 4 આવી ગયા બરાબર. એના a રાખ્યામાં આપણે n ની જગ્યાએ 4 - 1 d ના d. એટલે ચોથા પદનું સૂત્ર હતું a + 3d છે. એટલે ચોથું પદ જોતું હોય તો a + 3d થી મળે. a કેટલા છે આપણી પાસે? 4 + 3 બરાબર. 4 + 3 d બરાબર કેટલા છે? -3 જો. એટલે 4 - 3 કરી 9 એટલે ચોથું પદ કેટલું આવ્યું? -5. એટલે આમ આપણે a આપ્યા હોય d આપ્યા હોય તો એ શ્રેણીનું ગમે એટલાનું પદ, જે પદ આપણે જોતું હોય એ પદ આપણે એમાંથી મેળવી શકીએ. હવે આપણે બધા જ પદો મેળવવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ પદ આપણે કેટલું છે? a બરાબર 4 મૂકી દઈએ. હવે આપણે કયું જોઈએ? બીજું પદ જોઈએ. તો બીજું પદ એટલે a + d થાય. બીજું પદ બીજું હોય તો a + 1d. એટલે a કેટલા છે? 4 + d કેટલા છે? -3. એટલે 4 - 3. એટલે બીજું પદ કયું? 1 આપણે બીજું મળ્યું. હવે કયું જોઈએ? ત્રીજું જોઈએ. તો ત્રીજું પદ હોય તો એનું સૂત્ર a + 2d થાય. ક્યાંથી થાય જો હું તમને સમજાવું સૂત્રમાં બરાબર. તો a + 2 ને -3 એની કિંમત 4 છે. તો 4 માઈનસ કેટલા થયા? 3 × 6 કેટલા આવ્યા? -2. એવી રીતે ચોથું પદ જોતું હોય, ચોથું પદ તો મેં તમને સમજાવ્યું. તો કેટલા આવે? a + 3d આવે. એટલે એ 4 છે પ્લસ 3 આ 4 છે 3 d ની કિંમત -3 એટલે 4 માઈનસ કેટલા થયા? ઓછા 9 અને માઈનસ કેટલા આવ્યા? એટલે આમ પ્રથમ પદ આપેલું, બીજું પદ મેળવ્યું, ત્રીજું મેળવ્યું, ચોથું મેળવ્યું. એટલે આ શ્રેણીના કેટલા પદ આવી સમાંતર શ્રેણી કેવી? a બરાબર 4 આપ્યા હોય, b બરાબર -3 આપ્યા હોય, એના ક્રમિક 4 પદ પ્રથમ છે. તો 4 1 -2 -5 એટલે આમ આ શ્રેણીના ક્રમિક 4 પદ છે એ આપણે આ રીતે મળી શકે. એટલે આ શ્રેણી જે છે એ
એવી હતી કે પ્રથમ પદ એ 4 હતું, ડી કેટલા હતા? સામાન્ય તફાવત -3. આ ભૂલાઈ જાય તો પ્રથમ પદ બીજા પદના જે આગળના દાખલા મેં તમને સૂત્ર બનાવ્યા એ સૂત્રને આધારે પણ તમે આ દાખલા ગણો તો પણ ચાલે. પણ મેન વસ્તુ તમારે આ an is equal to a plus n minus 1 into d આ તમારે મગજમાં રાખવાનું છે. એટલા મેં વાંચવાનું. એટલે આપણે હવે સામાન્ય તફાવત અને પ્રથમ પદ આપ્યા હોય તો એના ઉપરથી ગમે એટલા પદ આપણે જેટલા પદ શોધવા હોય એટલા પદ આપણે એમાં મળી શકે. બરાબર? આપણે એટલા પદ મળી ગયા. હવે એનો જવાબ 4 લેવો. a બરાબર -1 અને d બરાબર 1 દ્વિતીયાંશ. a બરાબર -1, d બરાબર કેટલા છે? 1 દ્વિતીયાંશ. એનું આપણે પ્રથમ પદ જોઈએ. પ્રથમ પદને a કહેવાય. તો આપણે આપેલું છે એટલું -1. સમજો. હવે કયું જોઈએ આપણે? બીજું પદ જોઈએ. તો a પ્લસ શું છે? d. a કેટલા છે? -1 પ્લસ d કેટલા છે? 1 દ્વિતીયાંશ. આનું સાદું કેમ આપવું એ તમને અહીં સમજાવું. લસા કેટલા આવે આમાં? 2. 2 1 ને ગણે એટલે -2 પ્લસ 1 નો 1 અને -1 બધા નીચે એટલે આનો જવાબ કેટલો આવ્યો? -1. એટલે બીજું પદ કયું આવ્યું? -1 દ્વિતીયાંશ. એટલે બીજું પદ જોતું હોય તો પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત અથવા બીજું પદ છે તો a + 1d કરવાનું. 1d 1 લખતા નથી a + d થાય. હવે એ રીતે આપણે કયું જોઈએ? સમજો. ત્રીજું પદ તો a પ્લસ કેટલા? 2d. a કેટલા છે? -1 પ્લસ 2 d ની કિંમત કેટલી છે? 1 દ્વિતીયાંશ. આ 1 દ્વિતીયાંશ. સમજો. d ની જગ્યાએ 1 દ્વિતીયાંશ લખા. આ 2 ઉડી જશે એટલે -1 પ્લસ 1 ત્રીજું પદ કયું આવ્યું? 0. એટલે આમ આપણે ત્રીજું પદ a + 2d કરવાનું. એટલે a + 2 d ની કિંમત કાઉન્સમાં 1 દ્વિતીયાંશ ઉપર 2 ઉડી જાય 1 -1 + 1 0. અને આને આપણે આમ જોતું હોય ત્રીજું પદ તો આપણે શું કરીએ? તો કે બીજું પદ પ્લસ તફાવત સામાન્ય તફાવત ખાલી અત્યારે તફાવત. તો બીજું પદ કેટલું છે? -1 દ્વિતીયાંશ છે. પ્લસ કરીને સામાન્ય તફાવત લેવા થઈ ગયો 1 દ્વિતીયાંશ. -1 દ્વિતીયાંશ ને +1 દ્વિતીયાંશ કેટલા થઈ ગયા? 0. એ જે સાદું સૂત્ર છે આ સૂત્ર તમને યાદ ન હોય તો ઓલા સૂત્ર પ્રમાણે ત્રીજું જોતું હોય તો બીજું ને સામાન્ય તફાવતનો સરવાળો કરવાનો એમ. બરાબર? હવે આપણે કયું જોઈએ એમાં? હવે આપણે ચોથું પદ જોઈએ. ચોથું પદ એટલે શું થાય? a પ્લસ કેટલા થાય? 3d. મેં તમને સમજાવ્યું. a -1 + 3 અને d ની કિંમત કેટલી? 1 દ્વિતીયાંશ. સમજો બરાબર. એટલે આ -1 એમને ને પ્લસ કેટલા આવ્યા? 3 દ્વિતીયાંશ. આનું સાદું પાણી જો લસા કેટલો આવે? 2. તો 2 × 2 એટલે -2 પ્લસ કેટલા? 3 એટલે ઉપર કેટલા વધ્યા? 1. એટલે ચોથું પદ કયું આવ્યું? +1 દ્વિતીયાંશ. એટલે આમ આપણે એવી સમાંતર શ્રેણી આપેલી હતી કે પેલું પદ માઈનસ હોય, સામાન્ય તફાવત 1 દ્વિતીયાંશ હોય, તો આપણે એના પ્રથમ 4 પદ શોધવાના. પેલું પદ તો ડાયરેક્ટ આપેલું હોય, બીજુંમાં d ઉમેર દેવાના, પહેલામાં, ત્રીજામાં પહેલા પદમાં 2d ઉમેરવાના, ચોથામાં પહેલા પદમાં 3d ઉમેરવાના. એટલે આ તમે યાદ રાખો. એટલે કોઈ પણ શ્રેણી આપેલી હોય, સમજો કોઈ પણ શ્રેણી, તો એનો સામાન્ય તફાવત અને પ્રથમ પદ હોય તો ગમે એટલા પદ આપણે શોધવું હોય તો મળી શકે. અને 1000 નું પદ શોધવું હોય આ શ્રેણી તો પણ આપણને એમાંથી મળી જાય. 1000 નું શોધવું હોય તો 1000 નું શોધવું હોય તો સૂત્ર શું બને એ પણ તમને સમજાવું. 1000 નું પદ શોધવું હોય તો એ 1000 કહેવાય. એ 1000 અને બરાબર શું આવે? a પ્લસ 1000 માઈનસ 1d ના. એટલે શું થાય? a પ્લસ 999d થઈ ગયું 1000 નું પદ હોય એમ તરત મળી જતું. એટલે આમ આપણે કોઈ પણ સમાંતર શ્રેણી છે એ પ્રથમ પદ એક હોય અને સામાન્ય તફાવત પણ એક હોય, તો એનું 1000 નું પદ કેમ મળે સમજો. તો 1 પ્લસ આ 999d ની કિંમત 1 એટલે 1 પ્લસ 2
999 થયા એટલે કેટલા થયા પ્રથમ પદ એક હોય સામાન્ય તફાવત એક હોય તો 1000 નું પદ 1000 જ હોય 1000 નું પદ 1000 જ હોય મળી ગયું એમ એટલે ટૂંકમાં તમને એવી ખબર હોવી જોઈએ કે આમ હોય તો આમ કરાય આમ હોય તો આમ કરાય દાખલો ક્યારે યાદ નહીં રાખવાનો દાખલાની મેથડ દાખલો કઈ પદ્ધતિથી ગણાય છે એ તમારે હંમેશા યાદ રાખવાનું છે એટલે આમ આ દાખલાનો હવે અહીં પાંચમો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે રકમ મેં લખેલી જ છે છતાંય આ રકમ તમને ટેક્સ્ટબુકમાંથી પણ મળી જશે એટલે કે સમજી 5.1 ના બીજા દાખલાના 4 મેં ગણાવ્યા બોર્ડમાં પાંચમો દાખલો તમારે ઘરેથી હોમવર્કમાં આ પદ્ધતિથી કરવાનો અને બીજો એક એવો કરવાનો એવો દાખલો કે a બરાબર 5 હોય બરાબર અને d બરાબર 10 હોય એવા ચાર પદ પણ તમે ઘરે જઈને તમારે હોમવર્કની અંદર આ તમે શોધી શકો તમારે જાતે ગણવું હોય તો આ મરજિયાત છે પણ એમ થાય કે આ કરો હોમવર્કમાં તો કરવાનું પ્રથમ પદ 5 સામાન્ય તફાવત d એના પ્રથમ ચાર પદ ક્યાં હોય એ તમે તમારી જાતે ઘરે જઈને પણ એ દાખલો છે એ તમે કરી શકો